એવરીબડી, કેમ છો બધા? મજામાં? લાસ્ટ ટાઈમ આપણે ઇન્ટ્રોડક્શન ચેપ્ટરનું ભણતા હતા, ઘણી બધી ચર્ચા કરી એમાં. હવે જે ડિસ્કશન કરવી છે એ જોવા જાવ તો રિડ્યુસ સિલેબસમાં છે, પણ તેમ છતાં આપણે બધી ચર્ચા કરી લેવી છે. બરાબર? ચાલો જુઓ, ધ્યાન આપો. કેટલીક વસ્તુમાં નહીં પડીએ કારણ વગરની, કે જે જો હોત તોય આપણે ન પડત. સોલેનોઇડ એઝ અ ગજિયો ચુંબક. ચાલો, તો સૌથી પહેલા આ બધાની ચર્ચા કરતા પહેલા આપણે પહેલા ગજિયા ચુંબક વિશે થોડીક ડિસ્કશન કરી લઈએ. તમને યાદ હોય તો ચેપ્ટર નંબર 4 એક એવો ટોપિક હતો કે વિદ્યુત પ્રવાહ ધારિત રિંગને લીધે ઉત્પન્ન થતું જે ચુંબકીય ક્ષેત્ર છે, એ ચુંબકીય ક્ષેત્રમાંથી આપણે મોમેન્ટવાળી ચર્ચા કરી હતી અને કંઈક સૂત્રો તારેવા હતા, જો તમને યાદ હોય તો. લાંબા અંતરે, બરાબર, અક્ષ ઉપર, વિષુવવૃત્ત ઉપર આપણે એમ કીધું હતું કે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. બરાબર? એવી જ આ ડિસ્કશન છે. આપણે પ્રૂફમાં નથી પડવું અત્યારે. આને ઘણીક વાર ભૂલી જાય તો ખાલી ગજિયા ચુંબક માટે ચર્ચા કરી તો ગજિયો ચુંબક છે, ગજિયો ચુંબક, આર્યો ગજિયો ચુંબક. હવે આ ગજિયા ચુંબકને લીધે આ એન છે, અહીંયા માની લ્યો, અને અહીંયા એસ છે. ગજિયા ચુંબકના સેન્ટરથી, કે જે ગજિયા ચુંબકની મોમેન્ટ ચુંબકીય મોમેન્ટ આપણે એને એમ તરીકે દર્શાવશું. બરાબર? ગજિયા ચુંબકની ચુંબકીય મોમેન્ટ ક્યાંથી કઈ દિશામાં હશે? ઓબ્વિયસ છે, એસ થી એન તરફ. મોમેન્ટની દિશા એસ થી એન તરફ, આ મોમેન્ટની દિશા. એટલે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં ઉત્પન્ન થાય છે, અહીંથી અંદર એન્ટર થાય, તમને ખ્યાલ છે. ચાલો, તો આ ગજિયા ચુંબકનું સેન્ટર વિચારી લ્યો. તો આ સેન્ટરથી કોઈ એક બિંદુ, આ બિંદુ પી છે માની લ્યો. ચાલો, કે જે કેટલા અંતરે છે? તો કે એક્સ જેટલા અંતરે છે. તો આ જગ્યાએ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલો થાય? એટલે કે ગજિયા ચુંબકની અક્ષ ઉપર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, લાંબા અંતર માટેની ચર્ચા કરી લઈએ આપણે. તો બી અક્ષ. તો યાદ કરો, ઈ ફોર્મ્યુલા આ ડાયપોલ જેવું જ થાય. એટલે ડાયપોલમાં અહીંયા માઇનસ ક્યુ હતો ને અહીંયા પ્લસ ક્યુ હતો. યાદ કરી લઈએ આપણે. માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ હતો, જો તમને ખ્યાલ છે તો. બરાબર? ડાયપોલમાં અહીંયા માઇનસ ક્યુ પ્લસ ક્યુ. ડાયપોલની અક્ષ ઉપર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું? યાદ કરો. 2kpz/z² - s² હોલ સ્ક્વેર. લાંબા અંતર માટે 2kp/z³ એવું ફોર્મ્યુલા હતું. તો એવું જ અહીંયા છે. અહીંયા થશે μ0/4π 2k, k ની જગ્યાએ μ0/4π kp એટલે 2p, p ની જગ્યાએ m ના છેદમાં કેટલું થશે? તો કે x³. સો ધીસ ઇઝ ધ બી એક્સિસ. μ0/4π 2m/x³. બરોબર? ક્યાં? તો કે ગજિયા ચુંબકની અક્ષ ઉપર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. ચાલો, હવે આ જ વસ્તુ આપણે ગજિયા ચુંબકની વિષુવ રેખા ઉપર વિચારીએ તો શું થાય? આ ગજિયા ચુંબકની વિષુવ રેખા. ચાલો, ગજિયા ચુંબકની વિષુવ રેખા ઉપર વિચારીએ તો શું થાય? એટલે કે આ જગ્યાએ. ચલો, આ જગ્યાએ શું થાય? તો વિચારો, આ જગ્યાએ જે ચુંબકીય ક્ષેત્ર છે આવી રીતે થતું હશે. વિચારજો, હાકો મગજ. થાય? વિચારો જોઈ. એટલે આ કેવો શેપ છે એ આપણે કામનું નથી. આપણે કામનું એ છે કે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ છે? મોમેન્ટથી વિરુદ્ધ દિશામાં છે. જુઓ, કે જે ઓમાં પણ હતું. કેમાં? તો કે ડાયપોલમાં. એવી જ ચર્ચા છે. તો અહીંયા બી વિષુવ રેખા શું થશે? ઇઝ ઇક્વલ ટુ શું થશે? વિચારો. અહીંથી સપોઝ આ વાય જેટલા અંતરે છે, તો જેમ તમે ડાયપોલમાં
વિષુવરેખા ઉપરનું જે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ભણ્યા હતા એવું જ સૂત્ર અહીંયા છે કે અહીંયા વિષુવરેખાનું સૂત્ર શું થશે વિષુવરેખા ઉપર સૂત્ર તો ફોર્મ્યુલા થશે યાદ કરો ને આવું કંઈક ફોર્મ્યુલા હતું ઈ એક્સિસ ઈ વિષુવ રેખા માઇનસ કેપી અપોન વાય ક્યુબ કરો યાદ તો એવું જ અહીંયા ફોર્મ્યુલા છે μ0 k ની જગ્યાએ μ0/4 પાઈ p એટલે m વાય ક્યુબના વાય ક્યુબ પણ દિશા કેવી છે તો કે m થી વિરુદ્ધ દિશા એટલે b ઓફ વિષુવરેખા સિમ્પલ વસ્તુ છે ક્લિયર ચાલો તો આ વસ્તુ સમજવા જેવી છે એટલે જોવા જાવ તો વિદ્યુત ક્ષેત્ર સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્રમાં સમાનતા છે હવે ઈ સમાનતા આપણે પ્રોપર કરવા માટે હજી આપણે 2-3 થિયરી વિશે થોડીક ચર્ચા કરવી છે પછી એમાં આપણે આગળ વધશું અને આપણું તમને સમજાવીશ કે શું છે એમાં સમાનતા ચાલો વધીએ આગળ હવે હું શું કહેવા માંગતો હતો કે સોલેનોઇડ છે એ સોલેનોઇડ પોતે પણ એક ગજિયા ચુંબક તરીકે વર્તે છે આ ફોર્મ્યુલા મગજમાં રાખજો સોલેનોઇડ પોતે એક ગજિયા ચુંબક તરીકે વર્તે છે એટલે એનું વર્કિંગ કેવી રીતે થાય આપણને પ્રશ્ન એવો થતો હોય છે તમને એમ થાય કે સર હવે એ કેવી રીતે તો વિચારી લો આ સોલેનોઇડ છે માની લ્યો આના ઉપર આમ આટા મારેલા છે રેડી કઈ રીતના છે એકવાર ફરીથી આ રીતના આટા મારેલા છે એટલે કે આ સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ આમ છે રેડી એટલે આપણે તો કઈ રીતના ચુંબકીય ક્ષેત્રની દિશા ગણતા હતા યાદ કરો આ રીતના પ્રવાહ છે એટલે આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા સમતલને લંબ સ્ક્રૂ પુટ કરો પ્રવાહ કેમ છે આમ એટલે એ દિશામાં સ્ક્રૂને ફેરવો સમતલને લંબ સ્ક્રૂ પુટ કરો એ દિશામાં સ્ક્રૂ ફેરવો એટલે આમ થાય છે એન્ટી ક્લોક એટલે બહાર નીકળશે એટલે આ દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા થઈ એટલે આ જગ્યાએ વિચારો તો આ જગ્યાએથી ચુંબકીય ક્ષેત્ર નીકળે એવું લાગે ને એટલે સોલેનોઇડનો આ છેડો n તરીકે વર્તે અને આ જગ્યાએથી શું થશે ક્ષેત્રરેખા અંદર જતું એવું લાગે એટલે આ છેડો s તરીકે વર્તે એટલે અહીંથી ક્ષેત્રરેખા બહાર નીકળે છે એટલે આ છેડો n આ છેડો s એટલે વિદ્યુત પ્રવાહ ધારિત જે સોલેનોઇડ છે એ વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડ પોતે એઝ અ બાર મેગ્નેટ બિહેવ કરે છે પણ એમાં એક જ કન્ડિશન છે કે લાંબા અંતરે હોય તો બાર મેગ્નેટ તરીકે બિહેવ કરે છે બાકી કરતો નથી રેડી ચાલો વધીએ થોડાક ત્યાંથી આગળ આપણે ધ્યાન આપજો આ જવા દઉં છું માથાકૂટ ચાલો હવે આપણે ડાયપોલને એટલે કે ચુંબકીય ડાયપોલને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય ચુંબકીય ડાયપોલને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર જોવા મળતી અસર ડાયપોલને મૂકતા મતલબ કે ઓલરેડી એક ચુંબકીય ક્ષેત્ર પ્રેઝન્ટ છે એટલે ચુંબકીય ડાયપોલ કયો કે પછી બાર મેગ્નેટ કયો બધું કહી શકાય બરોબર એને આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકી તો શું થાય બધી વસ્તુ તમને રિવિઝન થતું હશે એવું લાગશે થોડોક ટાઈમ કારણ કે બધી વસ્તુ આપણે ભણી ગયા છીએ એ ટાઈપનું જ છે એમાં કાંઈ નવીન વસ્તુ નથી ચાલો હવે આમાં આપણે આ ચુંબકીય ડાયપોલ રેડી આ રીતના દોરેલું છે એટલે આ ભાગને આપણે n ગણી લઈએ આને s ગણી લઈએ રેડી ચુંબકીય ડાયપોલ કે જેની મોમેન્ટ m જેટલી છે ચાલો એટલે મોમેન્ટની દિશા થશે s થી n તરફ આ મોમેન્ટ આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર b એ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે તો કે થીટા ચાલો તો શું છે તો કે ચુંબકીય મોમેન્ટ આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે તમે ચુંબકીય ડાયપોલને મૂકો છો તો ચુંબકીય ડાયપોલના n અને s બંને ધ્રુવ ઉપર બળ લાગે છે સાહેબ જેમ
પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ ઉપર બળ લાગતા તેવી રીતે આને તમે પોઝિટિવ ગણી લ્યો અને આને તમે નેગેટિવ ગણી લ્યો એટલે આના ઉપર બળ ફ્રન્ટમાં લાગશે અને આના ઉપર બળ બેકવર્ડ ડાયરેક્શનમાં લાગશે એટલે શું થશે સમાન ચુંબકીય ક્ષેત્રમાં છે એટલે આના ઉપર એન ઉપર જેટલું આગળ તરફ બળ લાગશે એટલું જ એસ ઉપર પાછળની તરફ બળ લાગશે સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના એટલે આ ચુંબકીય ડાયપોલ રેખીય સંતુલનમાં હશે સાહેબ એના લીધે આના ઉપર ઉત્પન્ન થતું ટોર્ક વિચારી લ્યો કે ટોર્કનું વેલ્યુ કેટલી થશે યાદ હોય તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવેલ ડાયપોલ પર લાગતું ટોર્ક ડાયપોલ ઉપર કેટલું ટોર્ક લાગે એ આપણે ભણ્યા હતા ઈ ફોર્મ્યુલા હતું પી ક્રોસ ઈ યાદ કરો એટલે અહીંયા પી નું સ્થાન લેશે એમ એટલે એમ ઈ નું સ્થાન લેશે એટલે બી એમ ક્રોસ બી સો ધીસ ઇઝ ફોર્મ્યુલા કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ મૂકવામાં આવે તો કેટલું ટોર્ક લાગે ટો ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી કોપી છે ને જેમ પી ક્રોસ બી ભણ્યા તેવી જ રીતે એમ ક્રોસ બી છે ક્રોસ પ્રોડક્ટ કાઢી નાખો તો શું થશે ધ્યાન આપો ચાલો ક્રોસ પ્રોડક્ટ કાઢી નાખવામાં આવે તો શું થશે ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા ટો થીટા કોની વચ્ચેનો એંગલ છે બધી વસ્તુ કોપી કાંઈ ફેર જ નથી ભાઈ થીટા કોની વચ્ચેનો એંગલ છે થીટા એંગલ છે એમ અને બી વચ્ચેનો ખૂણો એમ અને બી વચ્ચેનો ખૂણો થીટા ચાલો થીટા બરાબર 0 મૂકો તો શું થાય બધી વસ્તુ ખબર છે એટલે એમાં આપણે લાંબુ પડવું નથી ચાલો પછી આપણે ડાયપોલને θ1 થી θ2 સુધી ભ્રમણ કરાવવા માટે કરવું પડતું કાર્ય યાદ કરો W is equal to tau into d theta θ1 to θ2 કોપી જ છે એ જ બોલું છું સાહેબ હું બધું કોપી ચાલે છે is equal to θ1 mb sin theta d theta ચાલો હવે વ્યવહારે mb બહાર કાઢી લ્યો sin theta નું ઇન્ટિગ્રેશન થશે માઇનસ cos theta θ1 to θ2 અરેન્જ કરો એટલે mb cos theta 1 minus cos theta 2 this is the work સાહેબ જે કોના જેવું છે pe cos theta 1 minus cos theta 2 કોપી છે સાહેબ કાંઈ ફેર જ નથી ચાલો આ કેસમાં તમે એ વસ્તુ પણ સમજી શકશો કે જ્યારે આ ચુંબકીય ડાયપોલ 0 નો એંગલ બનાવતી હશે ત્યારે સંપૂર્ણ સંતુલનમાં હશે સંપૂર્ણ સ્થાયી સંતુલનમાં હશે આ n અને આ s બરોબર જ્યારે 90 નો એંગલ હોય ત્યારે મેક્સિમમ ટોર્ક અને જ્યારે 180 નો એંગલ બનાવતી હશે ત્યારે સંપૂર્ણ અસ્થાયી સંતુલનમાં હશે સાહેબ વિચારી લ્યો એટલે આ કેસમાં ટોર્ક 0 હશે ટો ઇઝ ઇક્વલ ટુ 0 હશે પરંતુ કેવું સંતુલન છે અસ્થાયી સંતુલન અને આ કેસમાં ટોર્ક 0 હશે પણ કેવું સંતુલન છે સ્થાયી સંતુલન બધી વસ્તુ ખબર છે હવે વિચારો આપણે એક મસ્ત કામ કરીએ ચાલો કે સ્થાયી સંતુલનમાંથી ડાયપોલને સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર આપતા સ્થાયી સંતુલનમાંથી ડાયપોલને સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર આપતા શું થાય વિચારો થોડુંક વિચારો ચાલો ચલો હવે આપણે સિમ્પલ લોજિક આખું છે આ ડાયપોલ આ એનો n આ એનો s કેવા સંતુલનમાં છે સ્થાયી સંતુલનમાં છે હવે વિચારો
આ ડાયપોલની જડત્વની ચાક માત્રા એને હું જે તરીકે દર્શાવું છું એઝ અ જે જડત્વની ચાક માત્રા બરાબર જે વડે દર્શાવો બાકી બુકમાં આવો સિમ્બોલ વાપરેલો છે આમ પણ દર્શાવી શકાય આપણે બુક પ્રમાણે કરીએ ચાલો રેડી ચાલો હવે જો 0 ડિગ્રીના એંગલે છે હવે અહીંથી એને સૂક્ષ્મ સ્થાનાંતર આપવામાં આવે વિચારો સૂક્ષ્મ સ્થાનાંતર આપવામાં આવે એટલે થશે શું તમે અહીંથી એને સૂક્ષ્મ સ્થાનાંતર આપશો એટલે તમે એને ટોર્ક આ બાજુ એપ્લાય કરો છો ઓબ્વિયસ છે તમે એને ટોર્ક આ બાજુ એપ્લાય કરો છો પણ જેવું તમે સૂક્ષ્મ સ્થાનાંતર દીધું એટલે આવો કેસ બન્યો વિચારી લ્યો એટલે સૂક્ષ્મ સ્થાનાંતર તમે આ બાજુ દેશો અને જેવું મૂકશો એટલે આ ટોર્ક તો કઈ બાજુ લાગવાનું છે કોમન સેન્સની વાત છે આમ ખેંચશે એટલે વળી પાછું એ આમ થવાની છે વિચારો મતલબ કે અહીંથી એને સૂક્ષ્મ સ્થાનાંતર આપતા તમારું ટોર્ક આ બાજુ છે પણ તમે જે ટોર્ક આ બાજુ એપ્લાય કરો છો તો જ્યારે તમે એને સ્થાનાંતર આપતા હોય છો ત્યારે જ તરત એની ઓપોઝિટ ડાયરેક્શનમાં ટોર્ક જનરેટ થાય છે કે જે પુનઃસ્થાપક ટોર્ક જેવું વર્ક કરે છે સાહેબ એટલે પુનઃસ્થાપક ટોર્કની અગેન્સ્ટમાં તમે આ વર્ક કરો છો પુનઃસ્થાપક ટોર્કની અગેન્સ્ટમાં એટલે પુનઃસ્થાપક ટોર્કની અગેન્સ્ટમાં તમે જે વર્ક કરો છો એ બધું વર્ક એની સ્થિતિ ઊર્જામાં સંગ્રહ પામે છે અને સ્થિતિ ઊર્જાનું સૂત્ર અહીંથી જ તમે સાબિત કરી શકો છો પણ આપણે એવું કરવું છે કે આને સૂક્ષ્મ સ્થાનાંતર આપીને છોડી દેવામાં આવે તો શું થાય વિચારો અહીંથી સૂક્ષ્મ સ્થાનાંતર આપીને સૂક્ષ્મ ખૂબ જ નાનો એંગલ સ્થાનાંતર આપીને તમે એને છોડી દો તો શું થાય કારણ કે તમે જો અહીંથી એને સૂક્ષ્મ સ્થાનાંતર કરાવશો એટલે તમે જે કાર્ય કરશો એ કાર્યની સ્થિતિ ઊર્જામાં રૂપાંતર થશે એટલે થશે શું વિચારજો આખું વર્કિંગ કેવું થશે આ રહેલી ડાયપોલ આ ડાયપોલ ચુંબકીય ક્ષેત્રમાં રહેલી છે સંતુલન સ્થિતિમાં છે અહીંથી તમે એને આવી રીતે સ્થાનાંતર આપો છો સાહેબ એટલે તમે અહીંથી એને જેવું આમ સ્થાનાંતર આપવાનું ચાલુ કરશો એટલે તમારું ટોર્ક આમ જાય છે અને જેવું અહીંથી સૂક્ષ્મ સ્થાનાંતર મળ્યું એટલે આની અગેન્સ્ટમાં ટોર્ક ઉત્પન્ન થઈ જાય એટલે એક ટોર્ક જે છે પુનઃસ્થાપક ટોર્ક છે એની અગેન્સ્ટમાં તમે ડિસ્પ્લેસમેન્ટ આપો છો અને જેવું તમે રિલીઝ કરશો એટલે સ્થાયી સંતુલનમાંથી અહીંયા સુધી લઈ જવામાં તમે જે ઉર્જા ખર્ચી એ બધી ઉર્જા આની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામશે જેવું મૂકી દેશો એટલે તંત્ર શું વિચારશે આના કરતા સ્થાયી ક્યાં હતા સેન્ટર એટલે અહીંથી ડાયરેક્ટ આ પાછી નીચે આવશે અને જેવી ઉપરથી નીચે આવે એટલે સ્થિતિ ઉર્જામાંથી ગતિ ઉર્જામાં રૂપાંતર પામશે અહીંયા ગતિ ઉર્જા મેક્સિમમ હશે એની હવે કઈ બાજુ તો કે એને રહેવું છે પણ નહીં રહી શકે એટલે વળી પાછી આ નીચે તરફ જશે નીચે તરફ જેવી જશે પુનઃસ્થાપક ટોર્ક ઉપર તરફ લાગશે અને એમ કરતા કરતા અહીંયા પહોંચી વળી પાછી 0 મેક્સિમમ 0 એટલે આ ડાયપોલ આવી રીતે વર્ક કરશે સઆગ કરશે અને અહીંયા જે સઆગ છે એ કોણીય સઆગ છે સાહેબ વિચારો કારણ કે ટોર્કના સંદર્ભે ચર્ચા છે રેખીય સઆગમાં આમ મોશન થાય આમાં આમ મોશન છે એંગલના ફોર્મમાં મોશન છે એટલે આપણે પુનઃસ્થાપક ટોર્કથી શરૂઆત કરીએ તો શું થશે ચાલો ધ્યાન આપજો એટલે પુનઃસ્થાપક ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ કેટલું લાગતું હશે mb sin થીટા પણ કેવા તો કે માઇનસ એટલે થીટાની અગેન્સ્ટમાં ટોર્ક લાગે છે ચાલો નાના એંગલ માટે શું થશે વિચારી લ્યો નાના ખૂણા માટે sin થીટા ઇઝ ઓલમોસ્ટ ઇક્વલ ટુ થીટા ટો ઇઝ ઇક્વલ ટુ માઇનસ mb થીટા ચાલો what is ટો ઇઝ ઇક્વલ ટુ I alpha alpha એટલે d2 થીટા બાય dt2 માઇનસ mb થીટા I વડે ભાગી નાખો એટલે d2 થીટા બાય dt2 યાદ હોવું જોઈએ સાહેબ આલ્ફા એટલે d2 થીટા બાય dt2 માઇનસ mb અપોન I ઇન્ટુ થીટા એટલે d2 થીટા બાય dt2 પ્લસ mb ઇન્ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 જે
કોણીય સહાગનું વિકલ સમીકરણ જેવું છે સાહેબ d2 થીટા બાય dt2 પ્લસ ઓમેગા સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા એટલે ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ mb બાય i એટલે અહીંયા i એટલે આવી રીતનો છે સમજી ગયા ને i એટલે શું છે પ્રવાહ નથી ઓમેગા ક્લિયર ચાલો 2 પાઈ બાય t એટલે t ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ i અપોન mb જ્યાં આ જે i છે એ જડત્વની ચાક માત્રા છે ડોન્ટ ફોરગેટ બાય mb તો આવી રીતે આખું વર્ક કરે છે આ જ વસ્તુ તમે વિદ્યુત ડાયપોલ માટે પણ કરી શકો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ હોય તો એના ઉપર લાગતું ટોર્ક કેટલું થાય કરી શકાય કોપી વસ્તુ છે કાંઈ નવીન વસ્તુ નથી વિદ્યુત ડાયપોલ માટે શું થાય 2 પાઈ અંડર રૂટ i અપોન m ની જગ્યાએ p b ની જગ્યાએ e થઈ જ શકે ફ્રીક્વન્સી જોઈએ છે વ્યસ્ત કરો 1 અપોન 2 પાઈ pe બાય i પૂરું કામ રેડી ચાલો સાથે સાથે સ્થિતિ ઊર્જાના સંદર્ભે શું ચર્ચા થઈ શકે અને આપણે એ પણ ચર્ચા કરી લઈએ ચાલો જોજો ધ્યાન આપજો સ્થિતિ ઊર્જાના સંદર્ભે બધી વસ્તુ ઉડાડી નાખું છું લખી નાખજો તમે તમારી બુકમાં ચાલો સ્થિતિ ઊર્જાના સંદર્ભે શું થશે u ઇઝ ઇક્વલ ટુ માઇનસ p ડોટ e હતું એટલે હું ડાયરેક્ટ લખું છું પ્રૂવ કરવા નથી જતો માઇનસ m ડોટ b માઇનસ mb cos થીટા u ઇઝ ઇક્વલ ટુ માઇનસ mb cos થીટા રેડી ચાલો હવે જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 u mean is equal to minus mb cos 0 1 theta is equal to 90 degree માટે u is equal to 0 અને theta is equal to 180 degree માટે u maximum થશે સાહેબ cos 180 minus 1 એટલે થશે mb થોડુંક સમજવા જેવી વાત છે આખી એનો મતલબ કે theta is equal to 180 માટે તંત્ર સૌથી અસ્થાયી પરિસ્થિતિમાં છે 0 માટે સૌથી સ્થાયી પરિસ્થિતિમાં છે જે આપણે ઓલરેડી જાણીએ છીએ રેડી ચાલો હવે આને રિલેટેડ થોડાક સમ છે કે જે સમ હું તમને હોમવર્કમાં આપવાનો છું જોવો ચાલો ક્યાં ક્યાં આપણે સમ હોમવર્કમાં આપીશ જોજો ઉદાહરણ નંબર 5.1 હોમવર્કમાં છે ઉદાહરણ નંબર 5.1 આકૃતિ 5.4b માં ચુંબકીય સોયની ચુંબકીય ચાક માત્રા એટલે m 6.7 × 10⁻2 એમ્પિયર મીટર સ્ક્વેર અને જડત્વની ચાક માત્રા 7.5 × 10⁻6 કિલોગ્રામ મીટર સ્ક્વેર છે 6.70 સેકન્ડમાં 10 દોલન પૂરા કરે છે 6.70 સેકન્ડમાં 10 દોલનો પૂરા કરે છે એટલે એક દોલન માટે 0.67 સેકન્ડ થાય એટલે આવર્તકાળ કેટલો થયો 0.67 સેકન્ડ તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે સાહેબ સાવ સિમ્પલ વાત થઈ ગઈ તમારી પાસે t છે t નું ફોર્મ્યુલા યાદ કરી લો 2 પાઈ અંડર રૂટ i બાય mb બરોબર 2 પાઈ અંડર રૂટ i બાય mb પૂછી નાખ્યો હમણાં તો તમારી પાસે t છે i છે m છે તમારે b ફાઇન્ડ કરવાનો છે ઉદાહરણ 5.1 હોમવર્કમાં ઉદાહરણ 5.2 પણ હોમવર્કમાં છે સાહેબ પણ હોમવર્કમાં છે ચાલો એમ એક આપણે કામ કરીએ જોવો સાંભળો 5.2 એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 800 ગોસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના કોણે મૂકતા
તે 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું ટોર્ક અનુભવે છે. આટલું ટોર્કની વેલ્યુ આપી દીધી છે, સાંભળજો. અક્ષ 800 ગોસ એટલે 10⁻⁴ ટેસ્લા. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 નો ખૂણે મૂકતા ટો આપી દીધો, બી આપી દીધો, એંગલ આપી દીધો. ચુંબકની ચુંબકીય ચાક માત્રા કેટલી હશે? સિમ્પલ, એમ ગોતવાનો છે, મળી જાય આરામથી. તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? 0 ડિગ્રીથી 180 લેવા માટે કેટલું કાર્ય કરવું પડે? આ રહ્યું કાર્યનું સૂત્ર. ઓલું હતું ને એમબી cos θ1 cos θ2. યસ, ઈ વાળું. સી, આ ગજ્યા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાક માત્રા ધરાવતો, આ મસ્ત પ્રશ્ન છે. સી, આ ગજ્યા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાક માત્રા ધરાવતો સોલેનોઇડ મૂકવામાં આવે. એટલે ગજ્યો ચુંબક કાઢી નાખો, એની જગ્યાએ સોલેનોઇડ મૂકો જેની ચુંબકીય ચાક માત્રા એ ગજ્યા ચુંબક જેટલી જ છે, મૂકવામાં આવે છે, જેના આડછેદનું ક્ષેત્રફળ 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર છે, 1000 આટા છે. આ સોલેનોઇડ માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધો. મતલબ કે ઈ ગજ્યો ચુંબક છે, ઈ ગજ્યા ચુંબકની જે કાંઈ પણ મોમેન્ટ છે, મોમેન્ટ તમને આગળ મળી ગયા છે, એને જ રિપ્લેસ કરવા જો તમે સોલેનોઇડ વાપરો, એને જ રિપ્લેસ કરવા તમે સોલેનોઇડ વાપરો છો, એટલે ગજ્યા ચુંબકને કાઢીને તમે સોલેનોઇડ યુઝ કરો છો, તો ઈ સોલેનોઇડ માંથી તમારે કેટલો પ્રવાહ વહન પમાડવો પડે સાહેબ? મોમેન્ટ કેટલી કરવાની છે? ગજ્યા ચુંબકની જે મોમેન્ટ છે એટલી જ મોમેન્ટ છે સોલેનોઇડની, પણ એમાં n જેટલા આટા છે, એરિયા આપી દીધો છે, તમારે પ્રવાહ ગોતવાનો છે. તો મોમેન્ટનું સૂત્ર છે એવું ચુંબકીય મોમેન્ટનું કે જેમાં પ્રવાહ આવે? ખબર જ હોવી જોઈએ સાહેબ. that is moment is equal to NIA. તમારી પાસે n છે, 1000 આટા, પ્રવાહ ગોતવાનો છે, એરિયા છે, મોમેન્ટ આગળથી મળી ગઈ છે, તમારું કામ થઈ જાય. રેડી? તો આ હોમવર્કમાં કરવાના છે, ભૂલ્યા વગર. ઉદાહરણ 5.2. ચાલો પછી જોવો 5.2.4. 5.2.4 એટલે કે સ્થિત વિદ્યુત સાથે સામ્યતા. જોઈ જાજો, બધી ચર્ચા કરી લીધેલી છે, તમને સમજાઈ જશે, કોઈ પ્રશ્ન નહીં થાય. ઉદાહરણ 5.4 હોમવર્કમાં કરવાનું છે. ઉદાહરણ 5.4. 5 સેન્ટીમીટર લંબાઈના ગજ્યા ચુંબકના મધ્યથી 50 સેન્ટીમીટર અંતરે વિષુવરેખીય અને અક્ષીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે સાહેબ? સાવ સિમ્પલ. ઉદાહરણ 5.2 ની જેમ જ ગજ્યા ચુંબકની ચુંબકીય ચાક માત્રા 0.40 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર છે. ઉદાહરણ નંબર 4, મોમેન્ટ 0.4 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. બરોબર? અક્ષથી કેટલા અંતરે છે? 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર. અક્ષીય ચુંબકીય ક્ષેત્ર અક્ષીય ચુંબકીય ક્ષેત્ર બી અક્ષ શું થાય? ફોર્મ્યુલા μ0/4π 2m/x³. વેલ્યુ મૂકી દો, m ની વેલ્યુ મૂકો, x ની વેલ્યુ મૂકો, તમારો આન્સર. વિષુવવૃત્તીય ક્ષેત્ર શું થશે? μ0/4π m/x³. એક આ બે વચ્ચેનો સંબંધ એક સમજવા જેવો છે કે જે ઓમાં પણ હતો, તમને યાદ હોય તો, બી અક્ષ ના છેદમાં બી વિષુવવૃત્ત ઇઝ ઇક્વલ ટુ 2. બી અક્ષ ના છેદમાં બી વિષુવવૃત્ત ઇઝ ઇક્વલ ટુ 2. સમજવા જેવો સંબંધ હતો. બી અક્ષ ના છેદમાં બી વિષુવવૃત્ત ઇઝ ઇક્વલ ટુ 2. યાદ રાખજો. ઈ વાય હતો ને, ઈ અક્ષ ના છેદમાં ઈ વિષુવવૃત્ત બે હતા, એમ અહીંયા પણ છે. એટલે સપોઝ તમને અક્ષનું ચુંબકીય ક્ષેત્ર મળી ગયું હોય તો અડધું કરી નાખો એટલે વિષુવવૃત્તનું મળી જાય. કાંઈ બીજી માથાકૂટ કરવાની જરૂરિયાત જ નથી. ક્લિયર? ચાલો, તો એ છે ઉદાહરણ નંબર 5.4. જો કે ઉદાહરણ 1 થી 5 તો કાઢી નાખ્યા છે આ લોકોએ, તેમ છતાં આપણે ચર્ચા કરીએ. કાઢવાના જે કાઢવા જોઈતા હતા એ નથી કાઢ્યા, ન કાઢવા જોઈએ બધે કાઢી નાખ્યા. ચાલો, સરસ. લ્યો, સરકારને નહીં પહોંચીએ કે એ કઈ રીતે.
સરકાર મહાન છે, સરકારશ્રી. ચાલો હવે .3 હોમવર્કમાં 5.3 હોમવર્કમાં છે, 5.4 હોમવર્કમાં છે, 5.3 5.4 જો એક મસ્ત એકમ એમ નો આવ્યો, બીજો એક તો છે જ આપણી આગળ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર, બીજો એકમ અહીંથી આવ્યો જોવો એમનો, m ઇઝ ઇક્વલ ટુ u બાય બી પણ થઈ શકે ને જુઓ, તો એમનો એકમ શું થયો જૂલ પર ટેસ્લા, એટલે ઘણી જગ્યાએ તમે આવો એકમ પણ જોશો જૂલ પર ટેસ્લા, આપણા સ્વાધ્યાયના દાખલામાં જ છે, એટલે જુઓ તો તમને એમ ન થાય કે આ વળી હું નવીન વસ્તુ આવી, બરોબર. જૂલ પર ટેસ્લા મગજમાં રાખજો, કામ લાગશે. ચાલો 5.3 હોમવર્કમાં છે, 5.4 હોમવર્કમાં છે. ચાલો પછી જે સારા સારા કરવા જેવા છે હું કરાવીશ, બધાય તો નહીં કરાવું, ઉડાડી ઘણા નાખ્યા છે, તો તેમ છતાં આપણને સારા લાગશે એ કરશું. ચાલો 5.9 હોમવર્કમાં છે, 5.9 હોમવર્કમાં કરી નાખજો. .12 હોમવર્કમાં છે, 5.9 5.12 આ બધા હોમવર્કમાં છે, ઘણા બધા હોમવર્કમાં તમારાથી થઈ જશે, કોઈ પ્રશ્ન નહીં થાય. રેડી? ચાલો તો આજના સેશનને અહીંયા વિરામ આપીએ, મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં.